પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો તો આગળ વધીએ. પછી ભારતીય વિચારધારકોમાં ખાસ કરીને આપણે ત્રણ વ્યક્તિઓના વિચારો અહીંયા જોવાના છે. એક કૌટિલ્ય એટલે કે ચાણક્ય, બીજું ગાંધીજી અને ત્રીજું પંડિત દીનદયાળ ઉપાધ્યાય. એમાં આપણે કૌટિલ્ય વિશેની વાત કરતા હતા. મૂળ નામ વિષ્ણુગુપ્ત છે. પાટલીપુત્રમાં જન્મેલો વ્યક્તિ છે. દાંત સાથે જન્મેલું બાળક છે. નંદવંશના છેલ્લો રાજા ચંદ્રગુપ્તને જે છે નંદવંશના છેલ્લા રાજા ધનંજયને હરાવ્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને સિંહાસન ઉપર લાવ્યો. એવી બધી છેલ્લે આપણે વાત કરી હતી. સુસમૃદ્ધ એટલે બધી જ રીતે જે આગળ પડતા હોય એવું સુસમૃદ્ધ. એટલે કે પૈસા એ સારા હોય, કૃષિ એ સારી હોય, સેના એ સારી હોય, ટેક્સ એ સારો લેતો એ સુસમૃદ્ધ. કૂટનીતિ, કૂટનીતિ એટલે શું? તો કે ભાઈ તમે જે કેમ ભાઈબંધને એવું કયો કે ભાઈ આપણે તો કાંઈ તૈયારી નથી થઈ. ભાઈબંધને એવું કયો ને આપણે પરીક્ષાની કાંઈ તૈયારી નથી થઈ અને પછી આખી આખી રાત તમે વાંચતા હો, એને શું કહેવાય? કૂટનીતિ કહેવાય. એટલે કે તમારા વિચારો, તમે બીજા વ્યક્તિ સાથેનું જે વિચાર સાથેનું વર્તન કરતા હશો એ કૂટનીતિ છે. આપણે છેલ્લે વાત કરતા હતા કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારોની. એમાં પહેલું જનપદ અથવા તો રાજ્યની સ્થાપના. જે અત્યારે રાજ્ય છે એ પહેલા કયા નામે ઓળખાતું? જનપદ તરીકે ઓળખાતું. તો એ જનપદની રચના, કઈ રીતે જનપદની રચના કરવાની, કોની માટે ટેક્સ ફ્રી રાખવાનો, કોની પાસેથી પૈસા લેવાના, એ વિશેની વાત આપણે કરી હતી. અને બીજો મુદ્દો આપણે રાજકોષ સુધી પહોંચ્યા. પેલા તો એટલા સમય પછી આપણે મળ્યા છીએ અને ઘણાને પરીક્ષા લગભગ પૂરી પણ હવે થઈ ગઈ છે. જે મિડ ટર્મ એક્ઝામ સ્કૂલથી લેવાની હોય એટલે તમે લગભગ અર્થશાસ્ત્રનો અભ્યાસ તો કર્યો જ હશે. પહેલા તમને અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ઓનલાઈન ઓફલાઈન બંને. પુરોહિત એટલે કે જાણકાર વ્યક્તિ, એક પ્રકારના આમ તમે કહી શકો ને તો ધાર્મિક બાબતો જાણતા હોય એવા વ્યક્તિ. પંડિત છે એ ડે ટુ ડે ધાર્મિક કામ કરાવે અને ઓલા નિષ્ણાંત વ્યક્તિ કેમ શિક્ષક ને પ્રોફેસરમાં ફેર, બસ એમ જેવું. શેમાં આવે? કોઈ પણ જાણકાર વ્યક્તિ પંડિત બની શકે. પંડિત એ કોઈ જાતિ આધારિત નથી. એ શું છે તો કે ભાઈ એક આમ કેવાય ને તો હોદ્દો છે. કેમ શિક્ષક કોઈ પણ બની શકે, બસ એની જેમ. ચાલો પેલા અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? હોય તો હા પાડજો, ન હોય તો ના પાડજો, એટલે બહુ સમય ખોટો વેડફાય નહીં. ભાઈ અહીંયા બેઠેલા માંથી કોઈને કઈ પ્રશ્ન? એ તો અત્યારની માણસોની બનાવે, બાકી હતું નહીં. ચાલો કોઈને પ્રશ્ન નથી તો આગળ વધીએ. બીજું, રાજકોષ. કૌટિલ્યે રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા છે તેમાં રાજકોષનું મહત્વનું સ્થાન છે. રાજકોષ એટલે શું? તો કે અત્યારે કેમ સરકાર બધા ટેક્સના પૈસા સરકારી તિજોરીઓમાં ભેગા કરે, એમ પહેલાના સમયમાં રાજાઓ હતા. એટલે રાજાઓની પાસે શું હતા? રાજકોષ હતા. એ જે પૈસા કલેક્ટ કરતા એ શેમાં રાખતા? રાજકોષમાં રાખતા. અત્યારે જેને આપણે તિજોરી કહીએ છીએ, પેલા એ બધું શું હતું? તો કે પૈસા રાજકોષમાં હતા. અત્યારે આપણે ટ્રેઝરર એવો શબ્દ વાપરીએ, એ પહેલાના સમયમાં રાજકોષ કહેવાતું. રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા અને સંચાલન રાજકોષ ઉપર નિર્ભર હતો. એટલે કે રાજકોષમાં જો પૈસા વધારે હશે તો રાજ્યનો વિકાસ કેવો થશે? વધારે થશે. શું કામ? તો કે રાજા વધુ પૈસા ખર્ચીને દેશમાં લોકો જે વસે છે, પોતાના રાજ્યમાં જે લોકો વસે છે એને સારી સુવિધા આપી શકશે. એટલે જો રાજકોષ સારો તો સમૃદ્ધિ સારી, રાજકોષ ઓછું તો સમૃદ્ધિ ઓછી. એટલે કે આધાર કોના ઉપર હતો? રાજકોષ ઉપર. તેથી સૌથી પહેલા રાજાઓ કોષનું ધ્યાન રાખવું અને દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને વધારવાનો પ્રયત્ન કરવાનો.
અત્યારે હાલની તારીખે જો સરકાર પાસે જો વધુ પૈસા હોય તો સરકાર જાહેર જનતા પાછળ ખર્ચો કેવો કરી શકશે? વધુ કરી શકશે. વધુ પ્રમાણમાં શિક્ષણની સુવિધાઓ ઊભી કરી શકશે, આરોગ્યની સુવિધાઓ વધુ ઊભી કરી શકશે, રોડ રસ્તા વીજળી પાણીની સુવિધાઓ સરકાર વધુ કરી શકશે. તો પહેલાના સમયમાં આ બધું કામ કોણ કરતા? રાજા. જેમ અત્યારે સરકાર પાસે પૈસા વધારે હોય તો સરકાર વધુ ખર્ચ કરી શકે, એવી રીતે જો પહેલાના સમયમાં રાજા પાસે પૈસા વધારે હોય તો રાજા વધુ કામ કરી શકતા. એટલે અલ્ટિમેટ ગોલ બધાનો શું હતો? તો કે ભાઈ પોતાના કોષનું ધ્યાન રાખવાનું. કોષ એટલે શું? તો કે રાજકોષ. ગમે એ પરિસ્થિતિમાં સરકાર અને પહેલાના સમયમાં રાજા શું કામ કરશે? તો કે પૈસા વધારવાનું કામ કરશે. હાલની તારીખે તમે જો મોટા ભાગની સરકાર વિદેશી હુંડિયામણો વધારવાનું કામ કરે. જેટલા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આપણી પાસે વધારે છે, વિદેશમાંથી આપણે માલ કેવો ખરીદી શકશું? વધારે. તો એ જ કામ પહેલાના સમયમાં રાજાઓ કરતા. કૌટિલ્યએ રાજ્યની આવકના 7 સ્ત્રોત દર્શાવ્યા છે, જેમાં નગર, ગ્રામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન અને વેપાર વાણિજ્ય. પૈસા ક્યાં ક્યાંથી આવશે એ અંગેની વાત અહીંયા આપણને કીધેલી છે. રાજકોષમાં પૈસા કોણ જમા કરાવશે અને પૈસા ક્યાંથી જમા થશે એ અંગેની વાત છે. નગરમાં રહેતા લોકો પૈસા આપશે, ગ્રામમાં રહેતા લોકો. હવે નગર ને ગ્રામમાં ફેર શું? તો કે નગરમાં બધા સરકારના ઉપરી અધિકારીઓ હોય છે, રાજ્યમાં જે રાજાના ઉપરી અધિકારીઓ હોય છે કે વેપારી વર્ગ છે, એ બધા નગરમાં રહેતા હોય છે. ગામડામાં મોટે ભાગે જે છે કોણ રહેતું હોય છે? તો કે ખેડૂત વર્ગ રહેતો હોય છે. સિંચાઈની સુવિધા આપનાર, ખાણને સંબંધિત અગાઉના સમયમાં કામ કરનાર, જંગલમાંથી જે છે કાચો બાલ સામાન ભેગું કરીને કામ કરનાર લોકો, પશુપાલનનું કામ કરનાર, વેપાર વાણિજ્યનું કામ કરનાર, આ બધા જ વ્યક્તિઓ પાસેથી રાજા શું કરશે? તો કે પૈસા જે છે એ એકઠા કરવાનું કામ કરશે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે રાજાએ વર્ષમાં કેટલી વાર ટેક્સ લેવાનો? એક જ વખત જે છે ટેક્સ લેવાનો. હાલની તારીખે જો કે આપણે મોટા ભાગના ટેક્સ બધા કેવા હોય છે? વાર્ષિક ટેક્સ હોય છે. પાણીનો વેરો એકવાર ભરીએ, ઘરનો વેરો એકવાર ભરીએ, રોડ ટેક્સ એકવાર ભરીએ છીએ, જમીનને લગતા મહેસૂલો બધા એકવાર ભરીએ છીએ, વાહનને લગતા વેરા બધા એકવાર ભરાય છે. મોટા ભાગના ટેક્સ કેટલી વાર લેવાના? તો કે એકવાર. શા માટે? તો કે જો ટેક્સનું ભારણ વ્યક્તિઓ ઉપર વધારે થશે તો વ્યક્તિઓની મૂળ આવક કેવી રહેશે? ઓછી રહેશે. વ્યક્તિઓની મૂળ આવક જો ઓછી રહેશે તો વ્યક્તિ જે છે એ પ્રમાણમાં કેવો રહેશે? ગરીબ રહેશે. કારણ કે મોટા ભાગનો પૈસો ક્યાં વયો જશે? ટેક્સ સ્વરૂપની રકમ ભરવામાં. ટેક્સ નામનો ખર્ચો જો વધારે થશે તો વ્યક્તિની આવક ઓછી રહેશે અને વ્યક્તિ પોતાના વિકાસ માટેના ખર્ચા કેવા કરી શકશે? ઓછા કરી શકશે. એક વખત કર લેવો જોઈએ અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર કોઈ પણ પ્રકારની બળજબરી કર્યા વગર રાજકોષ વધારવો જોઈએ. ટેક્સ લેવાનો પણ કઈ રીતે? તો કે પ્રજા આપે એ રીતે લેવાનો. કોઈ સમયે જો આગળ આપણને એવું કીધેલું છે કે ભાઈ દુષ્કાળની કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ થઈ હોય અને લોકોની આવક ન થઈ હોય તો પરાણે ટેક્સ લેવાનો નહીં. ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો. આપણને ખબર છે કે ભાઈ પ્રાચીન ભારત ખાસ ખેતી પ્રધાન દેશ હતો. હવે ખેતી પ્રધાન દેશમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંને શું છે? સમસ્યા છે. વધુ વરસાદ પડે તોય પાક ધોવાઈ જાય, વરસાદ ન પડે તો પાક થાય. હવે એવી પરિસ્થિતિમાં ખેડૂતો પાસે પાક ન હોય એટલે ખેડૂતોનું વેચાણ કેવું થશે? ઓછું થશે. ખેડૂતોનું વેચાણ ઓછું થાય એટલે એમની આવક ઓછી. હવે જેની પાસે આવક જ નથી, વેચવા માટે પાક જ નથી, ટેક્સ કઈ રીતે ભરવાના? તો ભરી જ નહીં શકે. તો એવી સ્થિતિમાં તમારે બળજબરીથી પોતાનો કોષ વધે એ માટેના પ્રયત્ન નહીં કરવાના, પણ એવી પરિસ્થિતિમાં મદદ કરવાની. દાખલા તરીકે હાલની તારીખમાં જો કે થોડા સમય પહેલા મગફળીના પાકને નુકસાન થયું તો સરકારે એવું ન કીધું કે મગફળી ઉપર ટેક્સ આપણે લગાડશું. બદલામાં સરકારે શું આપ્યું? તો કે રાહત પેકેજ આપ્યા. કારણ કે સરકારને ખબર છે કે ભાઈ માલ જ નથી તો વેચાણ શું, અને વેચાણ નહીં હોય તો આવક થશે નહીં. પરિણામે જે છે એ ટેક્સનું કામ કેવું રહેશે? તો કે બળજબરી વગરનું રહેશે. કૌટિલ્યએ રાજકોષના નહીં વધારા માટે સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન કરવા ઉપર જે છે સૂચવ્યું છે. જો ખાસ ધ્યાન રાખજો, એક માર્કમાં પૂછાય કે રાજકોષ વધારવાના ઉપાયો જણાવ. રાજકોષ વધારવાના ઉપાયો જણાવ. બોર્ડ જો ને એને શું જોવે છે? ક્યારનો જોવે છે પણ એની શેકાય અહીંયા જો ને બોર્ડ આમાં. રાજકોષ વધારવાના ઉપાયો. રાજકોષ કઈ રીતે ઉભારવાનું? તો કે ભાઈ સાર્વજનિક સંપત્તિ, સરકારની સંપત્તિ હોય એ ભાડે તમે આપો
બદલામાં જે પૈસા મળે એને સાર્વજનિક સંપત્તિ કહેવાય. હાલની તારીખે તમે જુઓ કે ઘણી સરકારની, દાખલા તરીકે ટાઉન હોલ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો પોતે ભાગ છે. તમે બુક કરો એટલે પૈસા કોની પાસે છે? સરકાર પાસે. એવી રીતે ટોલ ઉપરના પૈસા છે, રસ્તાનો ઉપયોગ કરો બદલામાં સરકારને પૈસા મળે. તો જાહેર સંપત્તિ તમે વાપરો છો બદલામાં તમે શું મેળવશો? આવક મેળવશો. બીજું કઈ રીતે આવક મેળવશો? કિંમતી ભેટ, કોઈ બીજા વ્યક્તિઓ તમને ભેટ આપતા હોય, બીજા રાજ્યના વ્યક્તિઓ કે દેશમાંથી કોઈ વ્યક્તિ પૈસા આપે છે તમને, કે કોઈ કિંમતી ભેટ આપે છે, તો તમે એના આધારે પણ શું કરી શકશો? રાજકોષમાં વધારો કરી શકશો. ઇનામ અથવા તો દંડ સ્વરૂપની જે રકમ તમને મળશે, આ બધું રાજકોષ વધારવાના ઉપાયો છે. રાજકોષ મોટે ભાગે વસ્તુ સ્વરૂપે જ મળે છે, તેથી તેને સંગ્રહવા માટે ગોદામની વ્યવસ્થા કરવી અને આ રીતે મળેલ કોષનો ઉપયોગ રાજ્યના કલ્યાણમાં કરવો જોઈએ. તમે જો ખાસ કરીને અત્યારે તમે જો કે ભાઈ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, તેને વિદેશમાં જાય એટલે વિદેશમાં એવું છે કે ભાઈ વિદેશમાં જાઓ એટલે વિદેશના વ્યક્તિઓ તમને ત્યાંની કઈક વસ્તુ આપે. તો નરેન્દ્ર મોદી શું કરે? તો કે વિદેશમાંથી વસ્તુ લાવે, પોતે પોતાના સંગ્રહાલયમાં રાખે ને એ વસ્તુનું શું કરે? ઓક્શન કરે. ઓક્શન કરે ને પૈસા જે આવે એ કોને આપી દે? સરકારને આપી દે. દાખલા તરીકે ભાઈ એ 2001 થી 2014 સુધી પોતે મુખ્યમંત્રી રહ્યા, એ સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી તરીકે એને જેટલી ભેટ મળી હતી, આ બધી ભેટ એમણે શું કરી? વેચી દીધી. અને બધી જતા પૈસા ક્યાં રોકી દીધા? તો કે ભાઈ એ પોતે જે યોજના લઈને આવ્યા હતા, બેટી બચાવો બેટી પઢાઓ, એ ફંડમાં રોકી દીધા. થોડા સમય પહેલાનું છાપું તમે વાંચ્યું હતું, એમના પોતાના કપડાનું ઓક્શન કરાયું હતું. કઈ કપડા જે છે 60 કે 70 લાખમાં એને પહેરેલા કપડાનું વેચાણ થયું હતું. તો આ 60-70 લાખ નરેન્દ્ર મોદીને મળે, એ ક્યાં આપી દે? તો યોજનામાં આપી દે. તો રાજાને પણ આવી કોઈ ભેટ મળે, પ્રતિનિધિઓને આવી કોઈ ભેટ મળે, તો એનો ઉપયોગ ક્યાં કરી શકે? તો કે ભાઈ પહેલા ગોડાઉનમાં રાખ, પછી વસ્તુ શું કરશે? વેચી દેશે. કૌટિલ્યએ કઈ વસ્તુ ઉપર કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો તેની સ્પષ્ટતા કરી છે. જેમ કે અનાજ પકવતા ખેડૂતો પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ, વન્ય, કપાસ, ઊન, રેશમ, લાખ અને દવાઓ જેવી વસ્તુનું ઉત્પાદન કરતા વ્યક્તિઓ પાસેથી અડધો ભાગ, અને અન્ય વ્યવસાયમાં જે છે કર બાબતની સ્પષ્ટતા કરેલી છે. કૌટિલ્યના વિચારોમાં જોવા મળતી કલ્પનાલક્ષી રાજ્યની ભાવના નો ખ્યાલ આજે પણ રાજ્યની પ્રજાના કલ્પનાલક્ષી ખ્યાલમાં જોવા મળે. જો અનાજ જે છે એ અનાજ કેટલું લેવાનું? 1/4 ભાગનું અનાજ લેવાનું. એટલે જેટલું અનાજનું ઉત્પન્ન થયું એનાથી ચોથો ભાગ કોણ રાખશે? રાજ્ય રાખશે, સરકાર રાખશે. હાલની તારીખે સરકાર જે છે તમે જો ટેકાના ભાવથી અનાજ ખરીદ. શું કામ આવું ખરીદે? તો કે ભવિષ્યમાં જો કદાચ દુષ્કાળ આવ્યો કે અતિવૃષ્ટિ આવીને અનાજ ન પહોંચ્યું, તો એવી પરિસ્થિતિમાં સરકાર અનાજ ક્યાંથી કાઢશે? પોતાના ગોડાઉનમાંથી કાઢશે. હાલની તારીખે સરકાર દર વર્ષે અમુક અનાજ સીધા ખેડૂતો પાસેથી ખરીદે. એવી જ રીતે અહીંયા રાજાઓને એવું કીધું કૌટિલ્ય કે તમારે પણ 1/4 ભાગનું અનાજ રાખવાનું. બાકી જીવન જરૂરિયાતની બીજી વસ્તુ હોય, ભાઈ દવા છે, રેશમ છે, લાખ છે, ઊન છે, આવી વસ્તુઓ અડધી રાખવાની. આ બધી કેવી વસ્તુ હતી? ડિમાન્ડ વાળી વસ્તુ હતી. એટલે કે આવી વસ્તુઓની જો ડિમાન્ડ વધે તો આપણને ખબર છે ને હમણાં આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એને ટેક્સ સ્વરૂપે જે મળેલી રકમ છે એમાંથી શું આપવાની? સબસિડી આપવાની. આ સામાન્ય ટેક્સની વાત છે. અગાઉના સમયમાં પણ કૌટિલ્યે એવી જ વાત કીધેલી કે જેની પાસે પૈસા વધુ હોય એની પાસેથી તમે કર કેવો લ્યો? વધારે લ્યો. અને આ કરનો ઉપયોગ ક્યાં કરશો? તો કે જે વ્યક્તિઓ પાસે પૈસા નથી એવા વ્યક્તિઓને તમે સબસિડી આપવા માટે કરનો ઉપયોગ કરશો. કૌટિલ્યએ ચોક્કસ સિદ્ધાંત રજૂ કર્યો છે, જેમાં રાજા માટે કરની મર્યાદા, ટૂંકા ગાળાની, લાંબા ગાળાની કરવેરાની નીતિ દર્શાવેલી છે. આકસ્મિક સંજોગોમાં વેરાનો દર ઊંચો લઈ જવાની જોગવાઈ પણ દર્શાવી છે. જેમ કે બગીચામાં ફળના ઝાડ ઉપરથી પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે, તેવી રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને કર લગાડવો જોઈએ. હવે તમારા રાજ્યમાં કેવી પ્રજા વસે છે, આ રાજ્યની પ્રજાના આધારે અને એના આર્થિક ધોરણોના આધારે તમે શું કરશો? ટેક્સ નીતિ પ્લાન કરશો.
જો તમારી દેશની પ્રજા જ તે ગરીબ હશે તો તમારે કરવેરાની નીતિ તમે વધુ નક્કી કરી શકશો નહીં. કે પ્રજા પાસે વધુ પૈસા નહીં હોય તો પ્રજા સામાન્ય રીતે કર કેવો ચૂકવી શકશે? ઓછો. એટલે જો પૈસા જ નથી તો તમારે કરવેરાની નીતિ કેવી રાખવાની? ઓછી રાખવાની. દેશની પ્રજા કેવી છે, રાજ્યમાં વસતા લોકોની આવકની ક્ષમતા કેવી છે, વધુ આવક કમાઈ શકે, ઓછી આવક કમાઈ શકે, ભવિષ્યની આવકના સંદર્ભમાં વધુ આવક મળશે, ઓછી આવક મળશે, આ બધી જ બાબતના આધારે વ્યક્તિએ શું કરવાનું રહેશે? તો કે કરવેરા નક્કી કરવાના રહેશે. પછી આપણને કીધેલો છે ભૂમિકર. રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ ખેડૂત કે માલિક પાસેથી ભૂમિકર રૂપે લેવાનો અધિકાર છે. જમીનનો પ્રકાર, ઉત્પાદકતા, ખેત ઉત્પાદનનું સ્વરૂપ, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ ભૂમિકરનું પ્રમાણ નક્કી કરવાનું કીધેલું. જે રીતે આવક માટે કરવેરાની નીતિ એટલે કે આવક કર છે, તે જ રીતે જમીન માટે ભૂમિકર છે. જેની પાસે જમીન વધારે છે એની પાસેથી ભૂમિકર કેવો લેવાનો? વધારે લેવાનો. જેની પાસે જમીન ઓછી છે એની પાસેથી ભૂમિકર કેવો લેવાનો? ઓછો લેવાનો. શું કામ? તો કે જમીન હૈશે કોની પાસે વધારે? જેણે જમીન વધારે ખરીદેલી છે. અને જમીનની વધારે ખરીદી ક્યારે કરી શકશો? જ્યારે તમારી પાસે પૈસા વધારે છે. એનો અર્થ કે ધનિક વર્ગ છે એની પાસે જમીન વધારે હોય, એની પાસે આવક કેવી છે? વધારે છે. એટલે એની પાસેથી ટેક્સ પણ કેવો લેવાનો? વધારે લેવાનો. તો આ ભૂમિકર છે. આયાત નિકાસની કરવેરાની નીતિ. કૌટિલ્ય આયાત નિકાસના સંદર્ભમાં 3 ભાગ પાડેલા છે. ખાસ અને આઈએમપી પ્રશ્ન, કૌટિલ્ય આયાત નિકાસ કરને કેટલા ભાગોમાં વિભાજિત કરેલા છે? 3 ભાગોમાં વિભાજિત કરેલા છે. એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછાય કે ભાઈ કૌટિલ્ય આયાત નિકાસ કરને કેટલા ભાગોમાં વિભાજિત કરેલા છે અને કયા કયા. પેલું આપણને કીધેલું છે બાહ્ય શુલ્ક. પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર શુલ્કને શું કહેવામાં આવશે? બાહ્ય શુલ્ક. 1 માર્કમાં તમને બધાની વ્યાખ્યા પૂછાશે. પોતાના જ રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી હોય એવી વસ્તુ પર લેવા આવનાર કરને બાહ્ય શુલ્ક કહેવાય છે. આપણને એમ થાય શબ્દ આપ્યો બાહ્ય અને વસ્તુ તો પછી આંતરિક. તો આપણે યાદ રાખવાનું બાહ્ય શુલ્ક ક્યાંથી લેવાશે? તો કે પોતે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એમાંથી જ આપણે શું લેશું? બાહ્ય શુલ્ક લેશું. આભ્યંતર શુલ્ક, રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત થતી વસ્તુ ઉપર જે લેવામાં આવે, રાજ્ય કે રાજધાની મુખ્ય તમારો જે પ્રદેશ હશે એ પ્રદેશમાં જે વસ્તુ બનાવવામાં આવતી હોય એની ઉપર જે કર લેવામાં આવે એ આભ્યંતર શુલ્ક છે. અને આતિથ્ય શુલ્ક, આતિથ્ય એટલે શું? તો કે ભાઈ વિદેશમાંથી જે વસ્તુ લાવવામાં આવતી હોય એના ઉપર જે કર લગાડવામાં આવે એને આતિથ્ય શુલ્ક. આતિથ્ય, આમ તમે જો આતિથ્ય શબ્દ કોનો હોય? તો કે ભાઈ બહારથી જે વ્યક્તિ આવતા હોય એનું તમે સારી રીતે સાજ શણગાર કરીને એને તમે તમારા ઘરમાં રાખો, એની આતિથ્ય ભાવ કહેવાય. અહીંયા આપણને શું હોય છે? તો કે ભાઈ આતિથ્ય એટલે કે વસ્તુ બહારથી આવતી હશે અને બહારથી આવતી વસ્તુ ઉપર તમે જે ટેક્સ લગાડશો એ આતિથ્ય શુલ્ક કહેવાશે. 3 પ્રકારના ભાગ છે. પછી કૃષિ પાલન. કૌટિલ્યએ કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન ગણાવ્યું છે. તેમણે ભૂમિના 2 પ્રકારોમાં વિભાજિત કરેલું છે, એક રાજ્ય હસ્તકની ભૂમિ અને વ્યક્તિગત માલિકીની ભૂમિ. આમાંથી રાજ્ય હસ્તકની ભૂમિ ભૂમિદાસો, મજૂરો અને કેદીઓ પાસે ખેડીને વાવણી કરવામાં આવતી. તમે જો ભૂમિના 2 ભાગ છે. હાલની તારીખે તે રાજ્ય પાસે એટલે કે સરકાર પાસે અમુક પ્રકારની જગ્યા હોય અને બીજી જગ્યા કોની હોય? તો કે વ્યક્તિગત માલિકીની હોય. રાજ્યની પોતાની માલિકીની જગ્યા હોય એનો રાજ્ય શું ઉપયોગ કરે? તો કે ભાઈ પહેલાના સમયમાં માત્ર ખેતી હતી એટલે ખેતી માટે જ ઉપયોગ થતો. હવે સરકારે આ ખેતી કોની પાસે કરાવતી? એટલે કે પહેલાના રાજા રજવાડો આ ખેતી કોની પાસે કરાવતા? તો કે ભાઈ કેદીઓ પાસે, મજૂરો પાસે કામ કરાવતા. હાલની તારીખે તમે જો સરકાર જે છે જે લોકોને જેલમાં મોકલે છે તો જેલમાં એવું નહીં કે ભાઈ એક રૂમ આપી દીધેલો ન્યા કેદીએ પડ્યું રહેવાનું, એને ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળી જાય બાકી આખો દી કાલ કોઠરી એવું ન હોય. જેલમાં એને શું કરવામાં આવે? કામ કરવામાં આવે. અમુક પાસે એવું વિચારતા હોય કામથી કંટાળી ગયેલા વ્યક્તિઓ અને આળસુ વ્યક્તિઓ વિચારે કાંઈ નહીં તો જેલમાં વહી જઈશું, 2 ટાઈમના રોટલા તો મળે પણ ન્યાય કામ કરવું પડે. પહેલાના સમયમાં સેમ રાજાઓ પણ કેદીઓ પાસે શું કરાવતા? તો કે ભાઈ કામ કરાવતા. ખાસ કરીને પહેલા ખેતીનું જ કામ હતું એટલે વાવણીનું કામ જે છે આવા મજૂરો કે કેદીઓ પાસે કરાવવામાં આવતું. તેથી વણખેડાયેલી જમીનને ખેતી લાયક બનાવવાની હિમાયત કરતા. જો રાજ્ય હસ્તકની ભૂમિ હશે અને વણખેડાયેલી રહેશે તો રાજ્યને ભૂમિમાંથી પૂરેપૂરી રકમ મળી શકશે નહીં. એટલે પૂરેપૂરો લાભ પૈસાનો રાજ્યને મેળવવો હોય તો કામ કેવું કરવું પડશે? પૂરેપૂરી જમીન માટે. હાલની તારીખે તમે જો સરકારે ઉપજાઉ અને બિન ઉપજાઉ 2 પ્રકારની જમીનના ભાગ પાડેલા છે.
તમે કોક વાર રેરાને સંબંધિત કોઈ પણ વ્યક્તિને બોલો, રેરા એટલે આમ બાંધકામને લગતું કામકાજ હોય. હાલની તારીખે સરકાર આવા પ્રકારની 2 પ્રકારની ભૂમિ જે છે એનું મેનેજમેન્ટ કરે. ઉપજાઉ જમીનના ભાવ વધારે હોય અને બિનઉપજાઉ જમીનના ભાવ કેવા હોય? ઓછા હોય. એટલે તમે કેવા પ્રકારની જમીન ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કેવા પ્રકારનું તમે બધું પૈસાને લગતું કામ કરો, એ પહેલા તમારે જોવાનું જે તે વિસ્તાર ખેતી લાયક વિસ્તાર છે કે નથી. કે ખેતી લાયક વિસ્તારની ઉત્પાદકતા વધારે હોય એટલે એની કિંમતો કેવી હોય? પ્રતિ હેક્ટર વધારે હોય. તમે જો એક જ રાજ્ય હોય, એક જ શહેર હોય, પણ શહેરના અડધા ભાગમાં જમીનને લગતા ભાવો વધારે હોય અને અડધા ભાગમાં જમીનને લગતા ભાવો ઓછા હોય. એનું કારણ શું? તો કે ઉપજાઉ અને બિનઉપજાઉ જમીન. બિનઉપજાઉ જમીન મોટે ભાગે કાંઈ કામની ન હોય એટલે સરકારને એના નિકાલમાં વધુ રસ હોય. એટલે એવી જમીન સરકાર શું કરે? તો કે સસ્તા ભાવે દઈ અને પોતે એમાંથી પૈસા લે. પણ ઉપજાઉ જમીન સરકાર કોઈ દિવસ ન આપે, કારણ કે એમાં કંઈક ઉત્પાદન કરીને સરકાર શું કરશે? તો કે પૈસા મેળવશે. તો કૌટિલ્યએ એવું જ કીધું કે બિન ઉપજાઉ જમીન તમે જવા દો તો હાલશે, પણ ઉપજાઉ જમીનનો તમારે વણ વપરાયેલી ન રહે એ પૂરેપૂરું ધ્યાન રાખવાનું. કૃષિની સાથે જ પશુપાલન વ્યવસાયમાં સંકળાયેલ છે. તેથી કૌટિલ્યએ પશુપાલન વ્યવસાયના વિકાસનો ખ્યાલ પણ રજૂ કર્યો છે. આવકના સાધન તરીકે પણ તેની ગણતરી કરી છે. આ સંદર્ભે 3 પ્રકારના પશુઓનો નિર્દેશ કરેલો છે. પહેલા કેળવાયેલા એટલે કે પાલતુ પશુ, બીજું દૂધ આપતા પશુ અને ત્રીજું જંગલના એટલે કે મૃગ્યાવનના પશુ. પશુપાલનના સંબંધે નિયમ અને દંડની જોગવાઈ પણ કૌટિલ્ય 3 પ્રકારના પ્રાણીઓ હોય એવું કે છે. કયા કયા? તો કે એક પાલતુ, બીજું દૂધ, મુખ્યત્વે જે છે ઉપયોગ કરવામાં આવતો. પછીનો મુદ્દો આપેલો છે ઉદ્યોગો. કૌટિલ્ય માનતા હતા કે આર્થિક દ્રષ્ટિએ સમાજ સાધન સંપન્ન રાજ્ય કે સમૃદ્ધ અને વિકસિત બની શકે, તેથી તેમને ઉદ્યોગોના વિકાસ માટે માર્ગદર્શક વિચારો રજૂ કર્યા. જો આજથી હજારો વર્ષ પહેલા કૌટિલ્યને ખબર પડી ગઈ, 700-800 વર્ષ પહેલા કૌટિલ્યને ખબર પડી ગઈ કે ભાઈ જો વિકાસ કરવો હશે તો એકમાત્ર કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખશું તે ચાલશે નહીં. કૃષિની ક્ષેત્ર સાથે કોની જરૂર પડશે? ઉદ્યોગોની. આપણે પણ હાલની તારીખે તમે જુઓ કે ઉદ્યોગ પ્રધાન દેશ બનવા તરફ આગળ વધીએ છીએ. આપણે અગાઉ જોયું કે ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી ભારે અને પાયાના ઉદ્યોગો ઉપર સરકારે શું કર્યું? તો કે વિશેષ ધ્યાન આપ્યું. તેમના માટે રાજ્યમાં નવી નવી ખાણો ખોદાવવી, હુનર ઉદ્યોગો અને કારખાના વધારવા, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય અનુકૂળતા કરી આપવું અને આ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડ વધારવી અને ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત માલ સામાન વેચાણ માટે બજાર મળી રહે તે માટે શહેરોનો વિકાસ કરવો. જો હાલની પરિસ્થિતિની જેવી જ તે અગાઉની પરિસ્થિતિની રચનાની વાત કરેલી છે. હાલની તારીખે તે તમે જો ઉદ્યોગો સ્થપાય ક્યાં? તો કે જ્યાં સારીમાં સારી જમીનની સુવિધા હોય, વીજળીની સુવિધા હોય, પાણીની સુવિધા હોય, સંદેશા વ્યવહારની સુવિધા હોય, રોડ રસ્તા સારા હોય, કાચા માલ સરળથી મળી શકતો હોય અને કાચા માલ પછી વેચાણ માટેની જગ્યા એટલે કે માર્કેટ મળતું હોય, ત્યાં ઉદ્યોગો સ્થપાય. તમે જો ભારતમાં મોટા ભાગની હવે વિદેશી કંપનીઓ અને મોટી મોટી કંપની ભારતમાં આવે છે. એનું કારણ શું છે? તો ભારત પાસે ધીરે ધીરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થાય છે. લેબર ભારતનો સસ્તો છે, કે ભારતમાં નોકરી કરવા વાળો વર્ગ વધારે છે એટલે લેબર સસ્તો મળે. રો મટીરિયલ ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં છે અને માર્કેટ તો ભારત જેવું મોટું એકેય નથી. એટલે મોટા ભાગના ઉદ્યોગો ક્યાં આવે છે? તો કે ભારતમાં આવે. તો અહીંયા પણ એ જ બધી બાબતો કીધેલી છે કે સંદેશા વ્યવહારની સુવિધા સારી રાખવાની, વાહન વ્યવહારની સુવિધા સારી રાખવાની, માર્કેટ મળી રહે એ માટેની વ્યવસ્થા ઉભી રાખવાની. તો ઓટોમેટિક ઉદ્યોગોનો વિકાસ કેવો થશે? તો કે વધારે થશે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ થયેલા આર્થિક વિચારો ઉપરથી સ્પષ્ટ થાય છે કે કૌટિલ્યના વિચારો રાજનૈતિક અને આર્થિક ચિંતનોથી પ્રેરાયેલા છે. ખૂબ શક્તિશાળી અને ઉન્નતિશીલ રાજ્યના નિર્માણ માટે જરૂરી બધા જ તત્વો ઉપર તેમને જે છે એ સૂક્ષ્મ ચિંતન કરેલું છે અને સર્વકાલીન સિદ્ધાંતોનું પ્રદાન કર્યું છે. સર્વકાલીન સિદ્ધાંત એટલે શું? તો કે આ સિદ્ધાંતો એવા છે કે કૌટિલ્યના સમયમાં લાગુ પડે એવા હતા, કૌટિલ્ય પહેલાય લાગુ પડેલા એવા હતા અને હાલની તારીખે કે જ્યારે કૌટિલ્ય નથી ત્યારે એમના વિચારો કેવા છે? તો કે દરેક રાજ્ય ચલાવવા માટે મહત્વપૂર્ણ એવા છે, સર્વકાલીન છે. એટલે કે જ્યાં જ્યાં આર્થિક પ્રવૃત્તિઓ થશે ત્યાં ત્યાં બધી જ જગ્યાએ કૌટિલ્યના વિચારોને આપણે શું કરશું? તો કે ભાઈ મદદમાં લઈ શકશું. જો જે રીતે કૌટિલ્યએ પોતાના વિચારો આપ્યા અને કૌટિલ્યનું અર્થશાસ્ત્રી એવું પુસ્તક આપ્યું, જે રીતે અગાઉ આપણે આલ્ફ્રેડ માર્શલ, એડમ સ્મિથ અને એની જેવા બીજા ઘણા બધા અર્થશાસ્ત્રીઓના વિચારો જોયા કે જે પ્રોપર કોણ હતા? બધા અર્થશાસ્ત્રી હતા અને જેમના વિચારો માત્ર કોના માટે નહીં હતા? આર્થિક પ્રવૃત્તિ માટે. એવી રીતે ગાંધીજીના વિચારો નથી.
ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રી નહોતા. ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રી નહોતા. ગાંધીજી માત્ર શું હતા તો કે ભાઈ પોતાની આજુબાજુનું જેટલી પણ પ્રવૃત્તિ હતી એના આધારે એમને વિચાર રજૂ કર્યા. એટલે આ વિચારોના આધારે આપણે એવું ન કહી શકીએ ગાંધીજીએ અર્થશાસ્ત્રમાં બહુ મોટું કઈ ખાસ યોગદાન આપેલું છે. એમણે માત્ર પોતાના વિચારો રજૂ કરેલા છે. કૌટિલ્યની જેમ એમણે અલગથી પોતાના કોઈ પુસ્તકો અર્થશાસ્ત્ર માટે આપેલા નથી કે ના તે પોતે અર્થશાસ્ત્ર વિષયને લગતા કોઈ ખાસ નિષ્ણાંત હતા. માત્ર સમકાલીન પરિસ્થિતિઓને એમને વિશ્લેષણ કરીને પોતાના વિચારો રજૂ કરેલા છે. આમાં આપણને આગળ કીધેલું જ છે કે આ વિચારો જે છે એ કેવા છે તો કે માત્ર ગાંધીજીએ આપેલા એક સૂચનો જેવા છે. અહીંયા કેમ આલ્ફ્રેડ માર્શલ કહીને ગયો એ જ પ્રમાણે આપણે ચાલીએ તો કામ ન લાગે. કૌટિલ્ય જે છે એમના સર્વકાલીન સિદ્ધાંતો છે એટલે એણે કીધું એ પ્રમાણે એનું કામ કરીએ તો ચાલે. એમાં ગાંધીજીમાં એવું નથી. એમને માત્ર પોતાને જે લાગતું વળગતું બાબતો હતી તે કીધેલી છે. તેમનું જીવન સત્ય, અહિંસા અને નૈતિક મૂલ્યો ઉપર આધારિત હતું. તેઓ પશ્ચિમી જગતના ભૌતિકવાદના વિકલ્પ તરીકે માનવતાવાદની અર્થશાસ્ત્રનો વિચાર રજૂ કર્યો હતો. એટલે કે જે વિદેશ માત્ર પૈસા વાહે દોડતું હતું ત્યાં ગાંધીજીએ મનુષ્ય અને માનવ વ્યક્તિ પાછળ જે છે મૂડી રોકાણની વાત કરી હતી. ગાંધીજી આર્થિક અને સામાજિક વિચારો ઘડવા માટે અમુક પ્રકારનો ફાળો આપેલો છે. પેલો ધાર્મિક ગ્રંથો, ભગવદ્ ગીતા, બાઇબલ અને કુરાન જેવા ગ્રંથોનો તેમને ઊંડો પ્રભાવ હતો. રિસ્કના પુસ્તક અન ટુ ધ લાસ્ટનો ગાંધીજી ઉપર ખૂબ પ્રભાવ પડ્યો, જેથી તેમણે સર્વોદય એટલે કે સર્વનું કલ્યાણ અને શ્રમનું ગૌરવ જેવા સિદ્ધાંતો અપનાવ્યા હતા. ગાંધીજીએ શું કીધેલું હતું તો કે ભાઈ શ્રમ જે છે એ મહત્વનો છે. ઓલું રહીસ પિક્ચરની જેમ અમ્મી જાન કહા કરતી હતી કોઈ ભી ધંધા છોટા નહીં હોય. તમે કામ કરો છો પછી તમે ગમે કામ કરતા હો, તમારું કામ જે છે એ કોઈ દિવસ નિમ્ન વર્ગનું ગણાશે નહીં. શ્રમ કરનાર વ્યક્તિ હંમેશા કેવો રહેશે તો કે એ હંમેશા જે છે એ પૂજનીય રહેશે. એટલે કે જે વ્યક્તિ કામ કરે છે પછી તમે ગમે એ કામ કરતા હો, તમે પ્રધાનમંત્રી લેવલનું કામ કરતા હો, મુખ્યમંત્રી. ટ્રસ્ટીનું કામ શું છે તો કે ટ્રસ્ટીનું કામ છે એને જે પણ સંપત્તિ મળેલી છે આ સંપત્તિનો માત્ર એને માવજત કરવાની અને સંપત્તિમાં વધારો થાય જોવાનું. આમ તમે જુઓ તો આમ તમારી માલિકીમાં તમને મળેલું કોઈ પણ વસ્તુ તમારી નથી. તમને આ જે શરીર મળ્યું છે એ પણ તમારી માલિકીનું નથી. આજ નહીં તો કાલ તમારે આ શરીર મૂકીને જવાનું છે. તો સંપત્તિમાં તો આપણે એવું કહીએ જ ન શકીએ કે આ સંપત્તિ આપણી માલિકીની. આપણે બધા આ ધરતી ઉપર માત્ર શું છે, આ બધા જ આપણે ધરતી ઉપર ટ્રસ્ટી છીએ. માત્ર ને માત્ર આપણે વસ્તુનું માવજત કરવા આવેલા. આ શરીરે આપણું નથી તો ભૌતિક સંપત્તિ તો આપણી હોવી જ ન જોઈએ એવું ગાંધીજી માનતા. એટલે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કે તમને જે પૈસા મળે છે, તમને જે તક મળેલી છે, તમારી પાસે જે ધંધાની સુવિધા છે, તમારી પાસે જે આવકની સુવિધા છે, તો એ આવકનો ઉપયોગ માત્ર તમે જ કરશો નહીં. અર્થશાસ્ત્રના ભાગરૂપે અને સર્વોદય એટલે કે સર્વના કલ્યાણના ભાગરૂપે ગાંધીજીએ આ પૈસાનો ઉપયોગ કોની માટે કરવાનો તો કે સમાજના દરેક વર્ગ માટે કરવાનો. કારણ કે અંતે સમાજ જે છે એ કોની સાથે સંકળાયેલો છે તો કે સમાજ જે છે એ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને ઉદ્યોગ જે છે એ કોની સાથે સંકળાયેલો છે એ સમાજ સાથે સંકળાયેલો. ઉદ્યોગ વગર સમાજનો વિચાર કરવો એ શક્ય નથી, સમાજ વગર ઉદ્યોગનો વિચાર કરવો શક્ય નથી. સમાજને નવીન વસ્તુઓ જોતી હોય છે, સમાજને જે છે આરામદાયક જીવન જોતું હોય છે તો એને કોના ઉપર આધાર રાખવો પડશે? ઉદ્યોગ ઉપર. ઉદ્યોગને કર્મચારી જોતા હોય છે, કાચો માલ જોતો હોય છે, વેચાણ માટેનું માર્કેટ જોતું હોય છે તો એને કોના ઉપર આધાર રાખવો પડશે? સમાજ ઉપર. તો એ સમાજ અને ઉદ્યોગ બંને એકબીજા ઉપર કેવા છે તો કે બંને એકબીજા ઉપર સંકળાયેલા વ્યક્તિઓ છે. એટલે તમે સમાજમાંથી કમાઓ છો એટલે તમારી કમાણી ઉપર કોનો ભાગ છે? સમાજનો ભાગ છે. એટલે હાલની તારીખે જો કે સરકારે નિયમ કરેલા છે કે ભાઈ અમુક રકમથી જો તમે વધુ વેચાણ કરતા હોય અથવા તો તમારું ટર્ન ઓવર કે તમારો પ્રોફિટ અમુક રકમથી જો વધી જતો હોય તો તમારે શું કરવાનું? તો તમારે જે છે પોતાના પ્રોફિટમાંથી, પોતાની આવકમાંથી ફરજિયાતપણે અમુક ભાગ સરકાર માટે જે છે, અમુક ભાગ સમાજ માટે જે છે એ કામ કરવાનું. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે આપણે આમ વિરાણી સર્કલ જે આગળ છે તો લીલા સર્કલ છે, તો એ લીલા સર્કલ કોને બનાવેલું અને એની માવજત કોણ કરે? લીલા કંપની લિમિટેડ. તમે આમ ડેરી રોડ ઉપર જાઓ તો ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ સર્કલ છે, તો ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ સર્કલની માવજત કોણ કરે? તો કે ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ કરે. તમે સરદારનગર જાઓ તો સરદારનગર ગુરુકુળની સામે જે ગાર્ડન છે એની માવજત કોણ કરે છે? તો કે ભાઈ ત્યાંની જે લોકલ ઓથોરિટી અને આસપાસની જેટલી પણ ત્યાં ધંધાવાળા છે એ બધા એની માવજત કરે.
તમે સમાજમાંથી પૈસા કમાવશો તો તમારો સમાજ પ્રત્યેનો એક જવાબદારી છે. સર્વોદય, સર્વનું કલ્યાણ આપણને એવું શીખવે છે. ટોલ્સ્ટોયના ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિઝન યુ પુસ્તકથી, પુસ્તકનું નામ છે એવું, પુસ્તકથી તેઓ પ્રભાવિત હતા. થોરના વિચારોએ પણ તેમના ચિંતનમાં મહત્વનો ભાગ આપેલો. અહીંયા થોર એટલે કોઈક વ્યક્તિ હશે કે જે કંઈક વિચારો પોતે રજૂ કરીને ગયો છે. ગાંધીજી માનતા હતા કે અર્થશાસ્ત્ર એ માત્ર સંપત્તિનું શાસ્ત્ર નથી, પરંતુ તે નીતિશાસ્ત્ર સાથે જોડાયેલું છે. જો હમણાં આપણે વાત કરીને ગાંધીજી આપણને ક્લિયર કહી દીધી, પૈસા કમાવાના, પણ કઈ રીતે કમાવાના? નીતિથી પૈસા કમાવાના. જો નોકરી કરવા વાળો વ્યક્તિ, ધંધો કરવા વાળો વ્યક્તિ, વ્યવસાય કરવા વાળો વ્યક્તિ, બધા જ વ્યક્તિ જે છે એ પૈસા કમાય છે, અને ચોર વ્યક્તિ પણ પૈસા કમાય. તો નીતિ કોનામાં છે? તો કે ભાઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય નીતિથી પૈસા કમાય છે. બાકી બધા અનીતિ વાળા છે તો અનીતિ વાળું કામ નથી કરવાનું. તેમણે આર્થિક પ્રવૃત્તિમાં નૈતિકતા અને માનવ મૂલ્યને પ્રાધાન્ય આપ્યું છે. એક માર્કમાં તમને આવો પ્રશ્ન પૂછાય કે ગાંધીજીના આર્થિક વિચારોમાં કોને મહત્વનું સ્થાન મળેલું છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.